170 દેશોમાં પ્રસારણ ચાલુ છે। અત્યારે લાઈવ જીવન પ્રસારણ ચાલુ છે। इंटरनेट गूगल सर्च पर दुनियाना 170 देशों में प्रसारण चालू है। बाबा साहेब आंबेडकर नी 33મી महानगर यात्रा में आपनु हार्दिक हेलो, आज आ महानगर यात्रा आयोजन करनार माननीय श्री मंगलभाई सुरजकर, माननीय श्री राजूभाई वर्मा साहेब तथा अन्य महानुभावों तथा भाईओ बहनों અને યુવાનો ધારી એ વચ્ચે એક પણ પ્રકારનો કોઈ પણ વિક્ષેપ પડ્યા સિવાય 33 વર્ષ સુધી આવી નગર યાત્રા કાઢવી એ ખરેખર બહુ મુશ્કેલ કામ છે અને ભગીરથ કાર્ય કહેવાય। આવું ભગીરથ કાર્ય માનનીય આપણા મંગલભાઈ સુરજકર વર્ષોથી કરતા આવ્યા છે અને એમણે ખરેખર આપણે બિરદાવવા જોઈએ। બાબા સાહેબ વિશે નવો માહોલ તૈયાર થતો અપેક્ષા સાથે વિરમું છું। જાતિ આયોગના સભ્ય અને પૂર્વ સંસદ સભ્ય આદરણીય શ્રી રાજુભાઈ પરમાર સાહેબ, આ નગર યાત્રાના આયોજક શ્રી મંગલભાઈ સુરજકર, અહીંયા શહેરમાંથી પધારેલા તમામ સમાજના આગેવાનો, દલિત સમાજના ભાઈઓ અને બહેનો, આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આવી 124મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ। આપ ઠેર ઠેર જગ્યાએ જુઓ છો, બાબા સાહેબનો સંદેશો વાંચો છો, પણ આપણા માટે સૌથી મહત્વની વાત છે કે જે બાબા સાહેબે કહ્યું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। પણ આપણા સમાજની એક કરુણતા છે અને આપણે દુઃખ સાથે એને સ્વીકારવું પડે કે દલિત સમાજ હજુ શિક્ષિત બની શક્યો નથી। જણાવવા માંગુ છું કે અસારવાથી અમે લોકો અહીં એક રેલી રૂપે આવ્યા છીએ, ત્યારે અમારા NSUના સાથી RK ભાઈ, એમના ફાધર, તમામ સાથીઓ પણ અહીં ઉપસ્થિત થયા અને આપણી વચ્ચે ઉપસ્થિત રાજુભાઈ પરમાર સાહેબ, જે સમગ્ર ભારતની અંદર અનુભવવું જોઈએ અને આપણે આજે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે સાહેબ, બાબા સાહેબ જેવા આપણે પણ કંઈક નોલેજ લઈએ, અભ્યાસમાં આગળ માનો સમગ્ર દેશની અંદર જો વાત કરતો હોય ત્યારે આપણે સૌને અત્યારે બહુ જરૂર છે। એ માત્ર પોલિટિકલ પાર્ટીની વાત નથી। પ્રસ્થાનના સુપ્રસંગે ઉપસ્થિત अपना सौना लोक लाडीला नेता श्री राजूभाई आ नगर विश्वना महानुभाव थया, विश्व महामानव थया। एनो इतिहास ए कोई मिटाई सके एम नथी अने जो दूर ना जईए अने अहींया स्टेज उपर राजेंद्र प्रसाद, पंडित जवाहरलाल नेहरू, श्री मंगलभाई सुरजकर, श्री DK भाई, हमारा सरस बोर्डना प्रमुख महेश भाई त्रिवेदी, भाई डॉक्टर केतन, चेतन, शांताबेन, लगभग तमाम लोगों नाम लई सकूं छूं, पण अहींया बीजा આગેવાનો પણ બોલવાવાળા છે। અહીંયા ઘણી બધી વાત કરી, RK ભાઈએ વાત કરી, એટલે આપણા સોનારા સાહેબે વાત કરી, મહેશ મંગલ સુરજકર અને તેમની ટીમ દ્વારા છેલ્લા 33 વર્ષથી આ મહાનગર યાત્રાનું આયોજન થાય છે અને સફળ આયોજનના ભાગરૂપે આજના કાર્યક્રમમાં પધારેલા પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર સાહેબ, ભાઈ શ્રી મંગલ સુરજકર અને તેમના ટીમ, ભાઈઓ અને બહેનો, સાહેબની 124મી જન્મ જયંતિ પ્રસંગે આ 33મી રથયાત્રા ભાઈ મંગલભાઈ સુરજકરને એમની ટીમ દ્વારા આયોજન થયું છે। તો ડૉક્ટર સાહેબની જન્મ જયંતિએ સૌથી પહેલાં સર્વેને જય ભીમ પાઠવું છું અને મંગળભાઈ અને એમની ટીમને આવા સુંદર આયોજન બદલ
ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા ભૂતપૂર્વ પ્રમુખ સાહેબ